હેલો મિત્રો, ફરીથી એકવાર આપણી YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું કે કિસાન ક્રેડિટ કાર્ડ વિશે। તે પહેલા આપણી YouTube ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો વિગતવાર જણાવશું જેથી તમારે શાંતિપૂર્વક વિડિયો જોવો। 1. કિસાન ક્રેડિટ કાર્ડ KCC શું છે? 1998 માં શરૂ થયેલી આ યોજના હેઠળ ખેડૂતોને ખેતી સંબંધિત ખર્ચ માટે સરળ અને સસ્તા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે। 2. બજેટ 2025 માં થયેલા ફેરફારો। નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025 માં KCC લોનની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે। 3. અકના ફાયદા। 4% વ્યાજ દરે લોન ઉપલબ્ધ છે અને સમયસર લોન ચૂકવવા પર 3% વ્યાજ સબસિડી મળે છે, જેનાથી વ્યાજ દર 7% થી ઘટીને 4% થાય છે। KCC સાથે રૂપે કાર્ડ મળે છે, જેનાથી ATM મારફત નાણાં ઉપાડવા અને ડિજિટલ પેમેન્ટ કરવાની સુવિધા મળે છે। 4. અરજી કરવાની પ્રક્રિયા। ઓફલાઈન અરજી। નજીકની બેંક શાખામાં જઈને અરજી ફોર્મ મેળવો। ફોર્મમાં જરૂરી વિગતો ભરીને આધાર કાર્ડ, પાન કાર્ડ, જમીનના દસ્તાવેજો અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે જમા કરો। ઓનલાઈન અરજી। પસંદગીની બેંકની વેબસાઇટ પર જઈને KCC માટે ઓનલાઈન અરજી કરો। આવશ્યક વિગતો ભરીને સબમિટ કરો। બેંક 5 દિવસમાં સંપર્ક કરશે। 5. જરૂરી દસ્તાવેજો। આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ID, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે। સરનામા પુરાવા માટે રેશન કાર્ડ, વીજળી બિલ, પાણી બિલ વગેરે। જમીન માલિકીના દસ્તાવેજો અથવા ભાડુઆતના માન્ય દસ્તાવેજો। 6. લોનનો ઉપયોગ। બીજ, ખાતર, જંતુનાશક દવાઓ અને કૃષિ સંબંધિત સાધનો ખરીદવા માટે લોનનો ઉપયોગ કરી શકાય છે। મને આશા છે કે આ વિડિયો ગમ્યો હશે અને ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી નાખજો જેથી કોઈ પણ આયોજના હોય કે કોઈ પણ સહાય હોય તો YouTube ચેનલમાં અપલોડ કરીએ તો તમારા સુધી પહોંચી શકે। અને તમને કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી અને કોમેન્ટ બોક્સ એક સારી કોમેન્ટ કરી નાખજો। આજ માટે બસ આટલું જ। નવા વિડિયો સાથે કાલે મળીએ।